નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। શું આપ નેશનલાઇઝ બેંકમાં એકાઉન્ટ ધારક છો? તો આ સમાચાર આપના માટે। જી હા, વાત કરીએ તો નેશનલાઇઝ બેંકોમાં હડતાલના કારણે ખાતેદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જી હા, દ્રશ્ય છે જંબુસર નગરની નેશનલાઇઝ બેંક, SBI બેંક, બરોડા બેંક તથા અન્ય બેંકોમાં હડતાલ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ખાતેદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે શનિવારથી નેશનલાઇઝ બેંકો બંધ હતી। શનિવારની રજા, રવિવારની રજા અને સોમવારે 26મી જાન્યુઆરીની રજા હોવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકો વહેલી સવારથી જ પોતાના બેંકના કામે બેંકે આવી પહોંચ્યા હતા, પરંતુ બેંકે ખંભાતી તાળા જોઈ ક્યાંક ને ક્યાંક ખાતેદારોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે નેશનલાઇઝ બેંકોમાં હડતાલ હોવાના કારણે બેન્કિંગ સેવાઓ બંધ રાખવામાં આવેલ છે। ત્યારે હાલ લગ્ન સિઝન ચાલી રહી હોય તેમજ મેડિકલ ઇમરજન્સીના કારણે કોઈકને નાણાકીય જરૂરત પડી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે લગ્ન સિઝનના કારણે લોકોને નાણાંની જરૂર હોય, પરંતુ આ નેશનલાઇઝ બેંકો બંધ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। મારું નામ નાઝીમ ખાન પઠાણ છે। હું જંબુસરથી વાત કરું છું। સામાજિક કાર્યકર પણ છું। સાથે સાથે છેલ્લા 3 દિવસથી રજા હતી, શુક્ર, શનિ, રવિ। શનિ, રવિ ને સોમ ફરી પાછી આજે રજા થઈ છે। મંગળવારના દિવસે પણ કોઈ કારણસર આજે કઈ હડતાલ ઉપર છે બેંકો। આનાથી સામાન્ય વર્ગને બહુ તકલીફ પડે છે। આ બધી તકલીફો દૂર થાય એવી સરકારને અમે અપેક્ષા રાખીએ છીએ અને પબ્લિકને રાહત મળે એવા નિર્ણયો લેવા જોઈએ એવી અમારી અપેક્ષા છે સરકાર પાસે। હું યુસુફ ખાન પઠાણ, માજી કોર્પોરેટર, જંબુસર નગરપાલિકા। આજરોજ જંબુસર નગરપાલિકામાં જતા સ્ટેટ બેંક પાસે લોકોની ભીડ જોતા તપાસ કરતા એવું માલુમ પડેલ છે કે સ્ટેટ બેંક છેલ્લા 3 દિવસથી બંધ છે અને લોકો આવશ્યક સેવા હોય એની સેવાઓ સત્વરે લોકોને વ્યવસ્થિત મળે તો સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય કરીને હડતાલોનું નિરાકરણ આવે અને ગરીબ લોકોને હાડમારી ઓછી થાય। આવી મોંઘવારીના સમયમાં લોકો ભાડા ખર્ચીને ગામડેથી આવે છે અને અહીંયા ધક્કા ખાઈને પાછા જાય છે। હું બશીરભાઈ સોલંકી, મારે મધાપર રહેવું। મારે આજે જમીનનો દસ્તાવેજ થયેલો છે અને પાર્ટીને મારે પેમેન્ટ આપવાનું છે। આજે બેંક પર આવ્યો તો બેંકના શટરો બંધ છે। અમારે પાર્ટીને હું જવાબ આપવો? અમારે દસ્તાવેજ રદ થાય, ચેકો આપેલા છે, કાલે ચેક રિટર્ન થાય તો અમારી પર કેસ થાય। આવી બધી મુસીબતો વેઠવાનો વારો અમારે આવે છે। આ બેંકનું જલ્દી નિરાકરણ લાવે, જલ્દી બેંકો ચાલુ થાય એવી અપેક્ષા રાખું છું। મારું નામ મોહસિન પટેલ છે। મેં બરોડા બેંકમાં આવેલો છે। ઓલરેડી 3-4 દિવસથી તો બધી 26મી જાન્યુઆરી, શનિવાર એ બધી રજાઓ હતી। હવે આજે બેંકમાં આવેલો છે। બેંક હડતાળ છે। હવે એમાં એવું છે કે મારે મોટા એમાઉન્ટની જરૂર છે। ATM થી બી પૈસા નથી નીકળી શકતા। હવે મારે પૈસાની જરૂર છે, કરવું તો કરવું શું? આ બેંક અદ્ધરતાલ આ રીતનું એ કરી આપે છે, એનું અમારે શું પ્રોબ્લેમ અમને બધો થાય છે ને।